માતાજી, આજે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. ગ્રીન ચટણી બનાવવા માટે મીઠું, ચાટ મસાલો, લીંબુ, લવિંગ મરચાં, સિંગદાણા, ધાણા અને લસણ લઈ લીધું છે. હવે એને આપણે મિક્સરમાં પીસવાનું છે. મિક્સરમાં પીસવા માટે આપણે થોડા લીલા ધાણા લીધા, 4-5 લવિંગ મરચાં લેવાના છે, 4 કે 5 નંગ. તમને જેટલું તીખું જોઈએ એ પ્રમાણે લવિંગ મરચાં લેવાના છે. પછી એમાં થોડા સિંગદાણા લેવાના છે. ચટણી થોડી જાડી રહે તે માટે આપણે થોડા એને સિંગદાણા લઈએ છીએ. ત્યાર પછી એમાં થોડો લીંબુનો રસ નાખવાનો છે, ચટણી કાળી ના પડે એ માટે. હવે લસણ લેવાનું છે, 2-3 કળી. ઓકે, લસણ લીધા પછી હવે તેમાં થોડું મીઠું લઈ લઈએ. સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું લીધું એના પછી થોડો ચાટ મસાલો લઈશું. ચાટ મસાલો થોડો નાખી દીધો છે. હવે તેમાં થોડું પાણી લેવાનું છે. પાણી લીધું, હવે એને આપણે મિક્સચરમાં પીસી લઈશું. જો મિક્સચરમાં મેં પીસી લીધું છે, જોઈ શકો છો. ચલો, આ થઈ ગઈ આપણી ગ્રીન ચટણી રેડી. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.